ચંડોળા તળાવ ડિમોલિશનને લઈને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। ઝૂંપડામાં રહેતા લોકોને વૈકલ્પિક આવાસ ફાળવવામાં આવશે। 2010ની પોલિસી મુજબ ઈડબ્લ્યુએસ આવાસ ફાળવવામાં આવશે। 2010 પહેલાથી રહેતા લોકોને મકાન છે તે ફાળવવામાં આવશે। પહેલા સર્વે કરાશે અને ત્યારબાદ મકાનની ફાળવણી કરવામાં આવશે। તો 2015માં 8,000 અને અત્યારે 14,000 ઝૂંપડા છે। ચંડોળા તળાવમાં 4,000 ઝૂંપડા તોડી પાડવામાં આવ્યા છે। તો ચંડોળા તળાવમાં ડ્રોન સર્વેની કામગીરી પણ પૂર્ણ કરી દેવામાં આવી છે। અત્યાર સુધીમાં 1,05,000 ચોરસ મીટર જગ્યા ખાલી પણ કરાઈ છે। તો આગામી સમયમાં 2,00,000 અને 5,000 ચોરસ મીટરમાં દબાણ હટાવવામાં આવશે। યોજના છે એ એવી યોજના ઈડબ્લ્યુએસ આવાસ આપવાની જે યોજના છે એમાં એ અંતર્ગત આપણે 1 ડિસેમ્બર 2010 પહેલાં જે લોકો ચંડોળા તળાવમાં વસવાટ કરે છે એ લોકોને આપણે આવાસ આપીશું। આમાં બાંગ્લાદેશીઓને આપણે આવાસ આપવાના નથી। જે લોકો સ્થાનિક છે આપણા છે એ લોકોને અને જે 2010 પહેલાં આ તળાવમાં રહે છે એ લોકોને આપણે આવાસ આપશું। આ આવાસ માટેનું જે ફોર્મ છે એ દાણી લીમડા ખાતેની વોર્ડ ઓફિસમાંથી આવતીકાલથી જ મેળવી શકશે। આ ફોર્મની સાથે એ લોકોએ જરૂરી પુરાવાઓ રજૂ કરવાના રહેશે। ઈડબ્લ્યુએસમાં જે પુરાવા છે મિનિમમ જે 2 ફરજિયાત પુરાવા છે એ ફરજિયાત પુરાવા રજૂ કરવાના રહેશે। ચંડોળા તળાવમાં રહેતા જે બીજા અન્ય લોકો છે ઝૂંપડપટ્ટીમાં રહેતા હોય એ લોકોને પોતાનું મકાન મળે ઈડબ્લ્યુએસ અંતર્ગત મકાન આપવા માટેનું એક તાકીદનું કામ મંજૂર કરવામાં આવ્યું છે। મહાનગરપાલિકાની અલગ અલગ 7 ઝોનની અંદર ઈડબ્લ્યુએસ પાકા મકાનો બની રહ્યા છે। જેને ઝૂંપડું ત્યાં ઘર એ અંતર્ગત આવા લોકોને મકાન મળે તે માટેના પ્રિસ્ક્રાઇબ ફોર્મ એ લોકોએ ભરવા પડશે અને 2010 પહેલાંના પુરાવા એ આગળ ત્યાં આગળ રહેતા હોય એના આપવા પડશે। તેને આધારે આપણે વાત કરીએ કે નક્કી કરીને આ જે આપણે વાત કરીએ કે મકાન આપવા માટેની જે પોલિસી આજના તાકીદના કામમાં લાવવામાં આવી છે